મગફળીનો ઢગલો તમને મારી પાછળ દેખાતો હશે. તમને કદાચ એવું લાગતું હશે પાછળ ફેન્સિંગ ને જોવું એટલે કોઈ ખેતરમાં કોઈ વાડીએ બેઠી હોવ એવું કદાચ તમને લાગતું હશે. પણ તમારી જાણ ખાતર તમને જણાવી દઉં કે આ વાડી નથી, આ જસદણ માર્કેટિંગ યાર્ડ છે. જી હા, જસદણ માર્કેટિંગ યાર્ડની સ્થિતિ અત્યારે એવી છે કે ખુલ્લા ખેતરમાં જસદણ માર્કેટિંગ યાર્ડની પાછળ 20 વીઘા જેટલી જમીન ફાળવવામાં આવી છે. ને ખેડૂતોને મેં જ્યારે પૂછ્યું કે કેટલા દિવસથી આ રીતે ખુલ્લા ખેતરમાં હરાજી થાય છે, તો ખેડૂતોનું અને મજૂરોનું કહેવું છે કે બેન 1-1.5 વર્ષથી આશરે આ રીતે જ હરાજી થાય છે. ઉપર કોઈ છાપરાની વ્યવસ્થા નથી. આ માર્કેટિંગ યાર્ડના જે વિકાસની આપણે મોટી મોટી વાતો કરીએ છીએ એ વિકાસના દ્રશ્યો ખુલ્લા પાડે છે આ જસદણ માર્કેટિંગ યાર્ડની સ્થિતિ. ખુલ્લા ખેતરમાં ખેડૂતો પોતાની જણસી ઠાલવીને બેઠા છે. કોઈ વ્યવસ્થા નથી, ઉપર શેડ નથી, નીચે કોઈ ધાબો નથી કે મગફળી કે કોઈ પણ જણસીનો બગાડ ન થાય એવી કોઈ વ્યવસ્થા નથી. ખેડૂતો તડકામાં બેઠા છે, સવારના જણસી લઈને આવ્યા છે. મારે એમને પૂછવું છે કે જસદણ માર્કેટિંગ યાર્ડમાં જે રીતે કોઈ છાપરાની કે શેડની વ્યવસ્થા નથી ખુલ્લા ખેતરમાં. આ તો ખુલ્લું ખેતર છે, આમાં તળિયું કાસું ને ઉપર કાસું, લ્યો કાંઈ ન મળે. કાંકરા છે, કાંકરા નાખીને કઈ લુગડા લઈને આવી પાથરવા હેઠી. નકર તો આમાં કેટલો માલ અમારો બગડે, તોય બગડે છે માલ. લ્યો આની કાંક વ્યવસ્થા થાય તો સારું. પૂરું બેન. ભાવ બરાબર મળે છે તમને? હારા માલ ના હારા ભાવ છે. હા, એટલું કઈ હારા માલ ના હારા ભાવ છે. અત્યારે ઉપર તડકો છે, ક્યારના બેઠા છો? અમે તો 7 વાગ્યાના બેઠા છે. તડકો નથી લાગતો? તડકો તો લાગે ને બાપા, આ થોડો કોઈને છોડે. અમારો ધંધો જો ક્યાં જવું, અહીંયા આવવું જ પડે. લ્યો આ વેપારીઓ ને દલાલો તો એસી વાળી ઓફિસમાં બેઠા હોય. એ તો બેઠા, એ ભાગચાળી છે. એ ભાગચાળી કહેવાય. ખેડૂ કઠણાઈ વાળો કહેવાય. મજૂર ને ખેડૂ એ કઠણાઈ વાળો, એને બધું સહન કરવાનું હોય. સરકાર માં આધાર રે. સરકાર જો બનાવી દે સારું તો ખેડૂ ને સારું, એ કઈ ધ્યાન દેતી નથી. કઈ સરકાર સારી છે? સરકાર તો હવે કઈ હાલતી હોય હું ખબર, એમાંય નથી ખબર પડતી મને. તમે અલગ અલગ સરકારની વાત કરી છે, તો પાર્ટીઓ તમને કઈ પાર્ટી સારી લાગે? ભાજપ, કોંગ્રેસ, આમ આદમી કે કોઈ બીજી પાર્ટી? પાર્ટી તો આમાં ઘણી છે બેન. ભાજપ વાળા હોય, કોંગ્રેસ હોય, આપ વાળા હોય, બધા આવે બિચારા. અમે પછી મતદાને મત દઈ દઈ. શું જોઈને મત આપો? એ તો પછી અમારો અધિકાર રહ્યો ને, દેવો પડે. જ્યાં દે ને દઈ દે, જ્યાં યોગ લાગે ને. પણ કઈક નક્કી તો કરતા હશો ને, શું યોગ્ય શું લાગે, શું જોવું તમે, શું નક્કી કરો, કઈ રીતે મત આપો? મત તો આદિ સુધી ભાજપને જ આપતા, ખોટું નહીં કહી. ભાજપને આપી લ્યો ને, એ કરવું એ કરે. આપડે અધિકાર રહ્યો એટલે દેવો પડે મત તો. લ્યો હવે આગળ કોને મત આપવો છે? હજુ ભાજપને આપવો છે? હવે અત્યારે તો ભાજપ શું ખબર, નક્કી નથી કઈ થતું. અત્યારે તો વિખોરાઈ જાય એવું લાગે. અત્યારે બધું ફોળાઈ જવાનું. બહુ હેરાન થઈ ગઈ વસ્તી, બહુ હેરાન. લ્યો વિકાસની વાતો થાય છે, મત મોટી મોટી બહુ કરે છે, મોટી મોટી બહુ વાતો કરે, પણ એ માયલું કઈ થતું નથી. કોણ મોટી મોટી વાતો કોણ કરે છે? ભાજપ વાળા કરે ને, સત્તા એની રહી ને. ભાજપ વાળા કરે મોટી મોટી વાતો. આપડે હા પાડી થાય તો ભલે ને, કઈ નહીં. ભાજપના એક નેતા, જે તમે ભાજપને મત આપો છો, તો તમને ભાજપના કયા નેતા ગમે છે? ભાજપ ના તો મોદી છે ને, બીજું કોઈ નથી. ઈ જ છે, એમાં ખોટું તો આપડે બોલાય નહીં. તો શું મોદીને જોઈને મત આપો છો? મોદીને જોઈને, હો મોદીને જે કઈ હાલે મોદી માં હાલે. આ વાયલું પૂછડું છું ને, એ તો બધું ઠીક. લ્યો બાકી મોદી જેવો માણા નહીં, એ તો નક્કી. હા બરોબર ને, પોતે માણામાં કઈ ન ઘટે. પછી પાછળ એવું કામ થાય છે? પાછળ એ ક્યાંક ક્યાંક થાય, ક્યાંક રહ્યું એમ નામ જોશે, એ બાકી જ છે. લ્યો ક્યાંક થયું ને સારું થયું.
નથી થયું ને એમનું પડ્યું છે જો એવું છે. આજ વખતે તમે કીધું કે વેર વિખેર થઈ જશે, તો પછી હવે કઈ તરફ સરકાર કઈ તરફ જશે? શું લાગે છે કઈ પાર્ટી તરફ જશે? અત્યારે તો હાવણામાં જાય છે બેન, જો એવું દેખાય છે અમને તો. પછી 700 સિટીમાં તેને જે ગમે એ આવે સરકાર, એ નક્કી. હાવરણામાં જશે એવું લાગે છે, તો મુખ્યમંત્રીનો ચહેરો તમે કોને જોવ છો? કોણ બનશે મુખ્યમંત્રી? હવે ઈ તો પાછો એમાં પાછો આગળ હું ઓળખતો ન હોય, નામે નો આવડતો હોય મને, કોણ હોય એમાં મંત્રી ઈ નો ખબર હોય. સાવરણાના એક નેતા જે તમને ગમતા હોય? ના એ તો એની ફી જાહેરાત વધુ છે, અને વસ્તી કે છે સાવણામાં જવું છે એમ કે છે, અમારા ગામડામાં કે છે. લ્યો અમે તો આમ દુકાને ને એમ બેઠા ને એમ વાતો કરતા હોય એટલે કહું, બાકી બીજી લાંબી નો ખબર. હું તો અભણ માણસ, લાંબી નો ખબર બાપા. ઘરેણાનો રિવાજ કેવો છે બાપા તમારા ગામમાં? ઘરેણાનો મારે 7 તોલા હોનું જોઈ. લ્યો હાર બુટી સડા એવું જોઈ, 7 તોલા જોઈ. પછી તમારા સમાજમાં એવો રિવાજ છે દીકરાની સગાઈ કરવા જાય તો નોકરી માગે, જમીન માગે, શું માગે? એ તો જેવો માણા એવું માગે. પોતે ગરીબ માણા હોય તો એવું માગે, સારો માણસ હોય તો સારું માગે. ભણતર માથે હોય બેન, લ્યો ભણતર માથે માણસ સારું જ માગે. કોણ નબળું માગે? માગે સારું. સલણ 7 તોલા હોનું જોઈએ એવું છે. 7 તોલા હોનું ખેતીમાંથી થઈ જાય? આમાં પછી થાય એટલું થાય ને પછી કોઈ એક આધો એકર વેચી નાખે. નો તગાય શું કરવું, એવું થાય. તમારી પાસે દાદા કેટલી જમીન છે? મારી આગળ 10 વીઘા. 10 વીઘા છે. દીકરા દીકરીઓના શક પણ કરી લીધા? હા, કામ નિવૃત્ત થઈ ગયા, કામ થઈ ગયા, કામ બધા થઈ ગયા બેન. તમે કીધું નિવૃત્ત થઈ ગયા, તો ખેડૂતને નિવૃત્તિ ઉપર આ જે રીતે નોકરી કરતા બધા સાહેબો અધિકારીઓ હોય એને પેન્શન મળે, ખેડૂતને પેન્શન મળવું જોઈએ, તમને શું લાગે? ખેડૂતને તો પેન્શન ભગવાન દે છે, મોદી નો દે કાંઈ નહીં, ભગવાન દે એનો આધાર એ જ, બીજો કોઈ નહીં. ખાસો આધાર એ. વરા પાણી હારા થાય, પાક ખારો આવે એટલે ઓછો વાંધો આવે, હાલ્યા કરે, લ્યો મચ્યા કરે. તમને મોદી સાહેબ બહુ ગમે છે, તો મોદી સાહેબ કદાચ આ વિડીયો જોતા હોય તો તમે મોદી સાહેબને શું સંદેશ આપશો? એને કાંઈ એને નો આપી, એને શું આપી બેન, હારા જ કઈ, એમાં કાંઈ ઘટે નહીં. મોદી સાહેબ માં કાંઈ ઘટતું નહીં, એટલું કહું. એવો નેતો હવે જડવો કઠિન છે, એવો નેતો નો થાય. હવે પણ ઉતારી લો બેન. કેમેરામેન પ્રદીપ પાઠક સાથે હું કાજલ સુવા, BS9 TV ન્યૂઝ, જસદણ માર્કેટિંગ યાર્ડ.